નવી નવી દીકરી પરણીને આવી, 2-3 દી થયા ને એટલે દીકરીને એમ થયું કે મારે ધીરે ધીરે ઘરનું કામ લેવું જોઈએ. 2-3 દી હર્યા ફેર્યા, બધે પગે લાગવા ગયા, દેવસ્થાને ગયા, મળ્યાના પૈસા ઘણા આવી ગયા. હા, આપણે કેવું, આપણે રિવાજ તો જોઈ, દીકરી હજી ઘરે પરણીને આવે તો સાહેબ ધનવાન થઈ જાય એટલે પૈસા આપતા, પગે લાગે એટલે પૈસા આપતા. દીકરીને 3 દિવસ થયા એટલે કીધું કે મારે થોડું થોડું કામ લેવું જોઈએ. એટલે રસોડામાં એની નણંદ રોટલા કરતી હતી. નણંદે ડાય ન્યા જઈને કીધું, નણંદબા ઉભા થઈ જાવ, ઉભા થઈ જાવ, હવે હું આવી ગઈ, ઉભા થઈ જાવ, હવે મારે રોટલા મારે કરવા જોઈએ. એટલે નણંદે કીધું, ભાભી હમણાં નવા છો, હાથની મહેંદી નથી હુકાણી, 1-2 ફિલ્મ જોઈ આવો. ટૂંકમાં આખા ઘરના સભ્યોને પેલા ઓળખો. પણ ભાભી નહીં તે રોટલા કરવાનું એમ મન જ થઈ ગયેલો. નહીં 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 નણંદબા હવે ઉભા ન થાવ, તમારા ભાઈ ના હમ. નણંદે કીધું મર આય ગુડા હાલ. નણંદે આપ્યો એને કથરો, બેન એના ભાભી મળ્યા રોટલા કરવા. જેવો રોટલો તૈયાર થાય નણંદ રોટલો બહાર લઈ જાય, જમવાનું ચાલુ. 12 રોટલા નણંદ બારા લઈ ગયો. 13મા લોટનો પીંડો હાથમાં ભાભીને પરસ્યો વળી ગયો કે આ ધંધો ન કર્યો તો સારું. 13મો રોટલો લેવા માટે નણંદબા રસોડામાં આવે ત્યારે ભાભી એટલું જ કીધું કે નણંદબા કેટલા મહેમાન બહાર જમે? નણંદે કીધું હરામ બરોબર ભાભી, મહેમાન કોઈ હોય તો એ તો 2-3 દી આવી ગયા. તક તો કેમ આખું ઘરે ઘરે જમવા બેઠો? ના આખું ઘર હજી બાકી. તક તો જમે કેટલા? તક એકલો ખાય, એકલો. અરે નણંદબા તમે 12 રોટલા લઈ ગયા બારા, તાકી 18 તારો ડોહો આડો પડે. હજી ખા ગઢ, હજી ખા હે. એટલે હું તને કહેતી હતી તું ધીરી રે, પેલા સભ્યોને ઓળખ. અરે પણ નણંદબા મને ઈ તો કયો કે 18 ઉલાળે છે કોણ? તક બીજો કોઈ નહીં, તને પરણીને આવ્યો મારો ભાઈ લાધો. ઓલે 13મા લોટનો ગળિયો કાથરણમાં નાખીને કીધો તારો ભાઈ લાધો, આજથી મારો ભાઈ લાધો. ડેલીએથી આવીને દિવાલ કૂદીને ગઈ અને પછી નણંદને કહેતી ગઈ તાર ભાઈને કહેજે ખોરાક ઘટાડે નકર તારી માં બીજી આવે એ આમ જાહે.